વિન્ટર સ્પેશિયલ મિક્સ શાક બનાવવા માટે મેં અહીંયા ડુંગળી, લસણની કતરણ, ટમેટાં અને કોથમીર લઈ લીધા છે અને મિક્સ શાક લઈ લીધું છે. ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સૌથી પહેલાં લસણની કતરણ નાખી દેવાની. ત્યારબાદ લસણની કતરણ એકદમ લાલ થાય પછી ડુંગળી સાતળી લેવાની. ડુંગળીને ગુલાબી થવા દેવાની. ત્યારબાદ તેમાં ટમેટાં નાખી દેવાના. ટમેટાને થોડા હલાવી અને ચડવા દેવાના થોડા મસા. ટમેટાં ચડી જાય પછી આપણે જે મિક્સ શાક લીધું છે એમાં વાલોળ, પાપડી, વટાણા, બટેટા, રીંગણા નાના અને મેથી લીધી છે અને કોથમીર લીધી છે. એ બધું વઘારી દેવાનું. ત્યારબાદ સૌથી પહેલાં એમાં ધાણા જીરું નાખવાનું 1 થી 2 ચમચી. ત્યારબાદ 1.5 ચમચી મરચું નાખવાનું. મરચું નાખી અને શાકના ભાગનું મીઠું નાખી દેવાનું. પછી એને થોડું પાણી નાખી અને 2 સીટી થવા દેવાની. 2 સીટી થઈ જાય એટલે પછી શાક બફાઈ ગયું છે. હવે એને થોડીક વાર આપણે સાતળવા દઈશું. સતળાઈ જાય એટલે તેલ છૂટું પડી જાય પછી આપણે થોડું તીખું મરચું નાખવાનું 1 ચમચી અને લસણની ચટણી નાખવાની. ત્યારબાદ ખાંડ થોડીક નાખવાની અને સૌથી છેલ્લે આપણે મેગીનો થોડો મસાલો નાખશું એટલે આપણું શાક મિક્સ રેડી છે.